હવે મિત્રો ગોંડલની અંદર તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ઘણા બધા વિવાદ હાલે છે. આ વિવાદની અંદર મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા વિડીયો અપલોડ થાય છે. હવે મિત્રો વાત કીધું તો આની અંદર લોકો દ્વારા તો મિત્રો જે પણ લોકોએ કહ્યું હતું એ તો તમારા સમક્ષ હું પહોંચાડું છું. પરંતુ મિત્રો વાત કીધું તો આપણા જ વિડીયોની અંદર જેટલા પણ લોકો કમેન્ટ કરે છે, જે આ મિત્રો વાત કીધું તો કોના સપોર્ટમાં કોમેન્ટો આવી રહી છે કે પછી લોકોનું શું કેવું છે. આપણે ભાઈ બધી પક્ષ બાજુ જાણવું પડે ને, નહીં કે એક બાજુ. આ પક્ષ વિશે મિત્રો વાત કીધું તો આ લોકો છે મિત્રો શું કહી રહ્યા છે ભાઈ, શું ગણેશભાઈ ગોંડલને કહે છે, મેહુલભાઈ બોગરાને કહે છે, શું કહે છે એ તમારા સમક્ષ હું બતાવવાનો છું. આપણી યુટ્યુબ ચેનલની અંદર ઘણી બધી કોમેન્ટો આવે છે. સાજી કોમેન્ટ તો હું બતાવી નહીં શકું, કારણ કે મિત્રો આ વિડીયો છે એ લાંબો થઈ શકે છે. જે આ મિત્રો વાત કીધું તો લોકોનું શું કેવું છે તમને બધા લોકોને હું બતાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને બંને એટલો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો લોકો શું કહી રહ્યા છે સૌથી પહેલા તો આપણે લોકોનું મિત્રો જાણીએ. આપણે મેહુલભાઈ બોગરા અને ગણેશભાઈ ગોંડલનો વિડીયો અપલોડ કર્યો હતો, તેની અંદર સૌપ્રથમ કોમેન્ટ આવી છે કે મેહુલભાઈ પર કેટલી એફઆઈઆર છે. હવે મિત્રો આપણે તો ન બતાવી શકીએ, બાકી તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. બીજી કોમેન્ટ આપણે વાંચીએ તો હવે જનતાએ જાગવાની જરૂર છે, નકર હવે તાનાશાહી આવવામાં કંઈ પણ વાર નહીં. આ ભાઈનું આવું કેવું છે. આગળ મિત્રો આપણે વાત કરીએ તો મેહુલભાઈ બોગરા હાસા અને નીડર છે. ઘણા બધા લોકો તેમના સપોર્ટમાં છે અને ઘણા બધા લોકો વિરોધ કરે છે. આગળ મિત્રો વાત કરીએ તો મેહુલભાઈ તમે સાસા છો, પણ જેણે ગૌશરણ જમીન દબાવી છે તે બધા દાદાના જ સગા છે, એટલે ત્યારે દાદાની દાદાગીરી નહીં ચાલે. આગળ આપણે મિત્રો વાત કરીએ તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેહુલભાઈ બોગરાને. આગળ મિત્રો વાત કરીએ તો ગોંડલને મિર્ઝોપુર ફિલ્મ જેવું બનાવી દીધું છે. તમને શું લાગે છે? આ ભાઈ તો આવું કહે છે. સીબીઆઈ તપાસ થાય એટલે બધું સામે આવી જાય. આ મામલો હતો મિત્રો રાજકુમાર જાટ, તેની અંદર કોમેન્ટ હતી. બસ આટલી જ હતી કોમેન્ટો. આના વિશે તમે શું કહેશો? સબસ્ક્રાઇબ કરો, ફોલો કરવી.